સુરતના મોટા વરાછામાં હોબાળો મચ્યો। મનસુખ માંડવિયાની સભા બાદ નેતાઓને ઘેરવામાં આવ્યા હતા। સભા પૂરી થઈ ગઈ અને ત્યારબાદ ઉમેદવારોને લોકોએ ઘેર્યા હતા। સ્થાનિકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પર સવાલો કર્યા અને કહ્યું કે ગેરકાયદેસર ડોમની સમસ્યા દૂર કેમ નથી થતી। ગેરકાયદેસર ડોમ મુદ્દે જનતાએ આક્રોશ ઠાલવ્યો હતો। લોકોએ કહ્યું કે કેસરી લોહી છે તો અન્યાય। નેતાઓના સવાલોના જવાબ આપ્યા વિના જ આ ઉમેદવારો ભાગ્યા હતા। નેતાઓ સવાલોના જવાબ આપ્યા વિના જ ભાગ્યા હતા। પોતાના જ કાર્યકરોના દબાણથી લોકો પરેશાન છે। આટલા ડોમ કાઢ નાખો વચન આપ્યું છે જીતાડશે। મનીષ પરમાર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મનીષ, કેવા દ્રશ્યો જોવા મળ્યા જ્યારે ઉમેદવારો પ્રચાર કરવા માટે પહોંચ્યા? લોકો કયા મુદ્દો, કઈ સમસ્યા ઉઠાવી રહ્યા હતા? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના છે। જાંગારી ગઈકાલે મનસુખ માંડવિયાની સભા થઈ હતી અને ત્યારબાદ આ સભા પૂર્ણ થતા કેટલાક લોકો છે તે રોષે ભરાયા હતા, કારણ કે અવારનવાર અહીંયા વારંવાર સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરી ચૂક્યા છે કે ત્યાં પટરાના જે શહેરો છે જે ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યા છે તે કેમ દૂર નથી કરવામાં આવ્યા। વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ જે કહેવાય કે પટરાના શહેરો દૂર નથી કરવામાં આવ્યા। અમે પણ પોતે ભાજપના જ કાર્યકર્તાઓ છે। અમારા લોહીની અંદર પણ જે કહેવાય કે લાલની જગ્યાએ કેસરી ખૂન દોડે છે, પરંતુ અમારી સાથે કેમ ભેદભાવ રાખવામાં આવે છે? કેમ અમારા જે વર્ષોથી કામો છે જે પડેલા છે તે થતા નથી? અમારા વિસ્તારની જે સમસ્યાઓ છે તે ઉકેલાતી નથી? આવા અનેક સવાલો છે તે કાર્યકર્તાઓએ છે તે જે નવા ઉમેદવારો છે તેમને ઘેરી લઈને પૂછ્યા હતા। ત્યારે આ જે તમામ જે કાર્યકર્તાઓ છે તે સવાલ સાંભળીને નેતાઓ હસતા હસતા જે કહેવાય કે ચાલતી પકડી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનો તેમને યોગ્ય જવાબ નહીં આપ્યો। એટલે કહેવાય કે ભાજપનો જે વિરોધ થઈ રહ્યો છે અને એક બાજુ લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે મોટા વરાછા વિસ્તારની અંદર આ પ્રમાણે ભાજપના જ જે ઉમેદવારો છે ત્યારે ભાજપના જ કાર્યકર્તાઓએ તેમને સવાલ પૂછતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી આભાર મનીષ તમામ વિગતો માટે।